સૌપ્રથમ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। મધ્યપ્રદેશના ખેડૂતોના સમર્થનમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે સ્ટેડિયમ 5 રસ્તા પાસે આ સમગ્ર જે વિરોધ પ્રદર્શન છે તે હાલ ચાલી રહ્યું છે અને વિરોધ પ્રદર્શનમાં પોલીસે ભરતસિંહ સોલંકી સહિત કાર્યકર્તાઓની અટકાયત પણ કરી લીધી છે। તો જે રીતે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે, તો સાથે પોલીસનો કાફલો પણ હવે પહોંચી ચૂક્યો છે અને અટકાયતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। જે રીતે અહીં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, ખેડૂતો સાથે જે ઘટના બની હતી તે બાદ તેમના સમર્થનમાં આ પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે અને ભાજપને ખેડૂત વિરોધી સરકાર તેઓ જણાવી રહ્યા છે અને તે સાથે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો હાલ પોલીસે ભરતસિંહ સોલંકી સહિત તમામ કાર્યકર્તાઓની અટકાયત શરૂ કરી છે। ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે।